સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબની ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતિ શારદા ગુરુ તણા જસ ગાય પાંચ તત્વ પડદા વિશે અખંડ એક નામ वही नाम में श्याम है सदगुरु गाराम दास लाभो पर मेर करी सदगुरु है हाल हजूर धन्य धन्य उगमेश्वरा दया सागर सोही भरपूर तारण हारा છો તમે એવું નક્કી કર્યું અમે નાથ જો વેળા વીતી ન જાય મારા સદગુરુ ગારામ જો વેળા વીતી ન જાય ઓ મારા સદગુરુ ગારામ વાણી આરાધતમ નામનો સદગુરુ રામા પીર સભા મધ્યે પધારજો અમ મન કરજો સ્થિર સભા મધ્યે પધારજો હો અમ મન કરજો સ્થિર બાપુ કે અમર ચૂડો મારા હાથમાં અને થોડા ઘણી વાત કે કરજો પણ સંતોની વાતો જેટલી કરીએ બાપુ એટલી અસંખ્ય ને અપાર છે. આપણા વક્તા શ્રી જયંતિ બાપાને સત્સંગનો દોર સોંપ્યો છે એટલે એમની વાત પણ થોડોક તૂટક રહી એટલા અમે ટૂંકાવીએ અને સ્વર્ગવાસ આપણે જે કહીએ અમરપદને પદ પામ્યા એવા ભાણા બાપા ઉંમર ઘણી અવારનવાર બાપુ કહેતા કે ખડખડ આવો તમે ખડખડ આવો એટલે હું તો ક્યાંક બીજે કુકાઓ બાજુ માનતો હતો કે એ બાજુ ક્યાંક હશે એમ પણ આજે ગામ જોયું આટલા વર્ષો થયા કારણ કે કુદરતી મળવાનું છે ને અને દૂર હોય તો નજીક આવે નજીક હોય તો દૂર જાય એટલે જ્યારે અંજણને દાણો પાણી ત્યારે મળવાનું થાય કારણ કે મન જાને મેં કરું કરતંદુ જો કોઈ આદરા અધવચે કરે ને ઘરી કરે સો હોય મૂળવિનાના માનવી મનના ભરીએ માપ સૂજેની સવારની કે કરીએ 20 વર્ષની વાત એટલે જ્યારે અંજણ દાણો પાણી થાય ત્યારે કુદરતી મેળ થાય સંજોગ થાય અને રામદાસ બાપુ પણ ઘણી વખત જયંતિ બાપાના નામને કહેતા કે એક વખત તમે આવો રણુજા અને આપણે કાર્યક્રમ કરવો છે એટલે તારીખ આપશું આજે આપીએ કાલે આપશે એટલે આજે કુદરતી મેળ જે કહ્યું તો કુદરતી તણ પાખડે સારામાં સારો ભાણા બાપાનો ભંડારો રામદાસ બાપુના મંદિરે આજે
ભજન સત્સંગની વાણી ખૂબ આનંદની વાત છે. એટલે શ્રી ભાઈએ વાત કરી, લક્ષ્મણભાઈ ને તમારું નામ ભૂલી ગયો, લખુભાઈ વાત બહુ સારી કરી. જોકે હું બાપુ કહું ને લખુભાઈ તો અભિમાન થાય ને, અને થોડા ઘણું, કારણ કે અત્યારે જાજી છે ને બાપુ, મા બાપ વિનાની કંપની જાજી નીકળી, મા બાપ વિનાની કંપની જાજી નીકળી. જોકે જયંતિ બાપા આપણા ઉગમ ફોજ સત્સંગમાં જાય, મારે બધે જવાનું થાય, હું રાત દિવસ ડબલમાં હાલું, અને આમ એક ખાલી ફેરો ને એક ભરેલો ફેરો, એક ખાલી ફેરો ને એક ભરેલો ફેરો, એવું થાય એમ. એટલે અવારનવાર લખુભાઈ ઉગારામ દાદાની દયા છત્ર છાયા. આજે અમે બપોરે લગ્નમાં જમવામાં હતા, ત્યાં જેતપુરના માણસો, બીજા ઘણા માણસો હતા. રસોઈ બાબતથી વાત થઈ કે અમારા સિટી કરતાં સુરતના 2-3 ભાઈઓ હતા, સિટી કરતાં આજે ગામડામાં પણ રસોઈ એટલી સિટી કરતાં પણ સારી થાય છે. એ ઉપરથી અમારે થોડીક વાત થઈ સત્સંગની, જ્ઞાનની દ્રષ્ટિની. અને લખુભાઈ એક વાત પણ તાજી કરાવી કે અમને બાંદ્રા વાત થઈ હતી, થોડા ઘણી સત્સંગની થઈ, થોડા ઘણી જ્ઞાન ગોષ્ઠીની વાત થઈ. એમાં એને ઉગારામ દાદાનું એક નરસિંહ મહેતાથી માંડી અત્યાર સુધીના સંતો, ઉગારામ દાદાનું એક સારામાં સારું એમને વાત બાપાની કરી કે જીવતા જાગતા ખૂબ આનંદ કર્યો, ખૂબ સામિયા કર્યા, ખૂબ પૂજાણા, તો એવામાં એક સંત ઉગારામ દાદાનું નામ આવે. એમ અમારી ઉંમર ભલે 50 વર્ષ થઈ બાપુ, પણ સંતોના સાનિધ્યમાં, સંતોના ચરણોમાં, સંતોના કાયમિકના માટે સેવા કરી કે ન કરી ઉગારામ દાદાને ભલા બાપા જાણે, અને દરેક સંતો જાણે. એટલે કહેવા નથી માગતો, પણ કાંઈક કહેવા માગું છે ને, એટલું તો હું અભિમાન જયંતિભાઈ કરું છું. બીજું કારણ કે ભલે હું એમ કહું છું કે કોઈને વારસાઈ રોગ આવે ને, કોઈને વારસાઈ રોગ ટીબી આવે, કોઈને કેન્સર આવે, કોઈને દાંતનું આવે, કોઈને ચામડીનો રોગ આવે, કોઈને કોઢ આવે, કોઈને કપાસિયું આવે. એટલે વારસાઈ રોગ ઘણાને એમ કે ભાઈ બાપાને વારસાઈ રોગ હતો. હું તો એમ છાતી ફેંકીને કહું છું કે જો એવો વારસા રોગ સામાન્ય આવતો હોય તો આ વારસાઈ રોગ આ ભક્તિનો થોડા ઘણો આવે કે નહીં એમ. એટલે વારસાઈ હક કયો કે જે કયો તે અમને ઉગારામ બાપા એમને સોંપ્યું છે, એટલે એમાં આનંદ કરીએ. એટલે અવારનવાર સંતો, ભક્તો, મહંતોની અંદર હું અવારનવાર દેશ વિદેશને બધે એટલે હરતા ફરતા હોય, ઝાડતા હોય. પણ જે ઉગારામ બાપા બોલ્યા, લાભુદાદા બોલ્યા, અર્જુન બાપા, પુંજારામ બાપા બોલ્યા, લખુભાઈ તોલે આવે નહીં. અભિમાન કયો કે જે કયો, આપણો સંત વખાણ નથી કરવા માગતો, પણ તમે સરવાળો કરો, એનો ગુણાકાર ભાગાકાર કરો અને શેષ તમે કરો ને તો તમને ખ્યાલ આવશે. બાકી જાજા તો અત્યારે તાના ધીંગા, અને સાધુ મહારાજ પણ છીપ્યા લઈને કૂદકા મારે. હું તો હમણાં ભવનાથમાં ગયો, મેં કીધું ઓહો, આ તો લાઈ ઘરો ઘર લાગી સંતો, લાઈ ઘરો ઘર લાગી, કે ક્યાં ગુરુ ભાગી સંતો, લાઈ ઘરો ઘર લાગી. ગુરુ ભી જીલાન, ચેલા ભી જીલાન, જલી ગઈ જમાત સારી, કે લાઈ ઘરો ઘર લાગી, ક્યાં ગુરુ ભાગી સંતો, લાઈ ઘરો ઘર લાગી. ભીમ સાહેબ કે ભગત ભગવાન જેવો ઓ ઘર લાઈ નો લાગી, કે સંતો ન્યા ગુરુ ભાગી સંતો, લાઈ ઘરો ઘર લાગી. એટલે અસંખ્ય ને અપાર ભક્તિના માર્ગો છે. પછી જેવા જેને ગુરુ મળ્યા એવી બતાવી છે શાન, કોઈ પીકળા છે પૂછડા, કોઈ પીકળા છે કાન. સરવાળે હાથી કેવો છે, સુરદાસને કીધું ને, એકે હાંબીલા જેવો કીધો ને, એકે જાડો કીધો ને, એકે દિવાલ જેવો કીધો ને, એકે તોહરા જેવો કીધો, પણ આખો હાથી મળી અને સદગુરુ દેવ સાચા મળે તો ઓળખાણ કરાવે એમ છે. જીવ નકર ભટકણનો આખી જિંદગી ભટકે ને તો આરો આવે એમ નથી. એટલે ધન્યવાદ છે સંતોને સેવા, સંતોને માયણા, સંતોને માયણા. એ ઉપરથી અત્યારે હું વાતને એક યાદી મને ઉગારામ બાપાની આવી. જયંતિભાઈએ ઠીબડું માગ્યું ને, હમણાં થોડુંક કફના હિસાબે થૂકવા માગ્યું. જયંતિભાઈ દાદ ભલા બાપા કે તમે વાતો સાંભળી છે. એટલે કહેવા માનું છું કે સંતોએ સેવા કેવી કરી. પુંજારામ બાપાએ ઉગારામ બાપા રાત દિવસ દેહ અર્પણ કરી દીધો. લાભુદાદાએ
સંત શ્રી ઉગારામ દાદા સિવાય બીજું કોઈ આવ્યું જ નથી. અને ભગવાન કોઈ પણ એને માન્યા જ નથી. લખુભાઈ લાભુ દાદાની એટલી બધી સેવા કે ન પૂછો વાત. અને એ ટાઈમમાં તો છૂત અછૂતના ભેદભાવ ને. જો અત્યારે આપણે કદાચ શરમાતા હોય, નામ લેતા, પગે લાગતા, મારું તારું કરતા, મારો ધર્મ, તો એ ટાઈમની અંદર હું તો એમ કહું ધન્યવાદ દેવાય અર્જુન બાપાને ને લાભુ દાદા જેવા સંતોને, કે અહીંયા ઉગારામ બાપાને ઓસરીમાં બેહાડી રામદાસ બાપુને આરતી ઉતારી, જય અખંડ ઉગારામ, જય નેજા ધારી. એ જેવા તેવાનું કામ નથી, જેવા તેવાનું કામ નથી. એટલે ધન્યવાદ છે એવા સંતોને. એટલે ઉગારામ દાદા અર્જુન બાપાની આ તરઘરી જાતા ત્યારે બાપાને ઉગારામ દાદાને પણ થોડા ઘણું કફ ઉધરસનું ખરું, શ્વાસનું. ત્યારે બાપા એમ કહેવાય કે અર્જુન દાદા બાજુમાં બેઠા હોય, સૂતા હોય નીચે, લાભુ દાદા સૂતા હોય. બાપાને રાત્રે ઉધરસ આવે. ઉધરસ આવે એટલે બાપા થૂકે, બાપા કફ કાઢવા થૂકે થોડા ઘણું. એટલે અર્જુન બાપા એમ કહેતા કે બાપા આમાં લાવો ને કે હું નાખી આવું એમ. એટલે બાપા હથેળીમાં થૂકે એટલે અર્જુન બાપા નાખવાના બદલે થોડાક આગળ જઈને પોતે કફ ગળી જતા, એવા દાખલા બાપાના મોજૂદ છે. બાપા કફ ગળી જતા. એક વખત બાપાએ નજરે જોયું, ઉગારામ બાપાએ, જયંતિભાઈ દલ ભલા બાપા વાત સાંભળેલી ને. પછી બાપાએ ના પાડી કે અર્જુન મહારાજ ભાવ પ્રેમ ભાવના છે, આ જંતુ એકાબીજાને લાગે એમ ન કરો. તમે એક કામ કરો કે એક વાટકો લ્યાવો, એમાં રાખ લ્યાવો અને એમાં હું થૂકીશ. યા ઉગારામ બાપાએ જે શરૂઆત કરી વાટકાની, એ પ્રસંગ મને યાદ આવ્યો વાટકો જોતા. એટલે ધન્યવાદ છે આવા. અને આ તો ઓહમ સોહમના જાપ આપે, કેને કે આપે ઓહમ સોહમની એંધાણી, ગુરુના વેચાઈ જાય તો આપે ઓહમ સોહમની એંધાણી. ઓહમ સોહમની એંધાણી આપે. વેચાવું તો નથી પણ કહ્યું તો કરો ભાઈ, વેચાવું તો નથી, કહ્યું તો કરો. એટલે જે સંતોએ રાહ ચિંતા સેવા કરી એને માત્ર ધન્યવાદ છે. આપણે તો ખાલી વાતું કરી અને અમને તો તૈયાર ગાદી મળી છે તો આનંદ કરીએ છીએ. બાકી સદગુરુદેવ ઉગારામ બાપાની છત્ર છાયા છે. એટલે કોઈને આમાં જાજી લાટકાઈ કર્યા જેવું છે નહીં. સખે અમર ચૂડો રે આપણા હાથમાં, સદગુરુ મહેર કરી દીન દયાળ, અનાદિ નામ પારસમણી. સદગુરુ એ સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં, એ સખી શ્વાસ ઉશ્વાસ નિશાનમાં, લોહ બનાવ્યા છે સમાન, અનાદિ નામ પારસમણી.
એ લોહ બનાવવા છે એમ સમાન અનાદિ નામ પારસમણી. સખી અમર ચૂડો રે આપણા હાથમાં. સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી. સદગુરુ એ સખી ઓહંગ દિશે ગુરુ આપણા. એ સખી ઓહંગ દિશે ગુરુ આપણા. સોહમ સ્વામી દિશે રે પાર અનાદિ નામ પારસમણી. સોહમ સોહમ સ્વામી દિશે રે પાર અનાદિ નામ પારસમણી. સખી અમર ચૂડો રે આપણા હાથમાં. સદગુરુ સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસમણી. સદગુરુ એ સખી સુન મંડળના ચોકમાં. એ સખી સુન મંડળના ચોકમાં. સદગુરુ બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસમણી. સદગુરુ
બેઠા છે ત્રિવેણી ને તીર અનાદિ નામ પારસ માણે સદગુરુ અમર જોડો રે આપણા હાથમાં સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ સખે આદિ મધ્યે અંતે એક છે સખે આદિ મધ્યે અંતે એક છે દાસ લાભો ના છે કીર્તાર અનાદિ નામ પારસ માણે દાસ દાસ લાભો ના છે કીર્તાર અનાદિ નામ પારસ માણે દાસ એ દાસ લાભો ના છે કીર્તાર અનાદિ નામ પારસ માણે દાસ સખે અમર જોડો રે આપણા હાથમાં સદગુરુ મહેર કરી દીન દયાળ અનાદિ નામ પારસ માણે સદગુરુ સદગુરુદેવ આપો ભાઈ. गुरु ईश्वर गुरु पार ब्रह्म गुरुदेवन के देव
गुरु बिन पार न पावही, रवि सदगुरु ने सेव। गुरु बिन पार न पावही, रवि सदगुरु ने सेव। राम कृष्ण छे कोण बड़े, जेणे रसी सब सृष्टि। रवि राम गुरु सेविया, दुर्वासा ने वशिष्ठ जी। रवि राम गुरु सेविया, दुर्वासा वशिष्ठ जी। गुरु सर्व में श्रेष्ठ है, ज्यों माला में मेर। चित्त मां जो सुख चाहे तो, जा जा गुरु ने घेर। चित्त मां जो सुख चाहे तो, जा जा गुरु ने घेर। गुरु चरण आधार, अवर नहीं कोई देवा। निज नाम नीटेक, सदा संतोनी सेवा। निज नाम नीटेक, सदा संतनी सेवा। नाम महानिधि मंत्र, नाम ही सेवा पूजा। जपत तीरथ नाम, नाम बिन और न दूजा। नाम प्रीति नाम वेर, नाम कही ना भी बोले। नाम अजामेल साखी, नाम यधन ते खोले। नाम अधिक रघुनाथ ते, निकट हनुमंत कयो। कबीर कृपा से पद्मनाभ, सोई पद ने लयो। कबीर कृपा से पद्मनाभ, सोई पद ने लयो। जपो रे मन राम मंत्र सुखदाई।
जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र शिव शक्ति जपत है कागभूषण गिरि माही। कागभूषण गिरि माही। राम मंत्र शिव शक्ति जपत है कागभूषण गिरि माही। कागभूषण गिरि माही। काल ही कर्म माया न व्यापे। भक्ति असल दृढ़ पाई। जपो रे मन राम मंत्र सुखदाई। काल ही कर्म माया न व्यापे। भक्ति असल दृढ़ पाई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र सुखदाई। जपो रे मन राम मंत्र सुखदाई। गजगुनी का अहल्या व्याध भिलड़ी। जात वर्ण कुल नाही। गजगुनी का अहल्या व्याध भिलड़ी। जात वर्ण कुल नाही। राम मंत्र से मोक्ष पद पावे। राम मंत्र से मोक्ष पद पावे। सड़े निशान बधाई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र से मोक्ष पद पावे। सड़े निशान बढ़ाई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र सुखदाई। राम मंत्र सुखदाई। जपो रे मन राम मंत्र सुखदाई।
प्रहलाद अमरीश विभीषण राम भजा चितलाई। ध्रुव प्रहलाद अमरीश विभीषण राम भजा चितलाई। राम भजा चितलाई। खगपति नील अंगद हनुमान खगपति नील अंगद हनुमान सेव शरण सुहाई। जपो रे मन राम मंत्र सुखदाई। खगपति नील अंगद हनुमान शिव शरण सुहाई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र सुखदाई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र बिन मिथ्या चतुराई। निगम कहे जस गाई। निगम कहे जस गाई। राम मंत्र बिन मिथ्या चतुराई। निगम कहे जस गाई। तुलसीदास गुरु मंत्र पायो। तुलसीदास गुरु मंत्र पायो। रहियो हृदय ठहराई। जपो रे मन राम मंत्र सुखदाई। तुलसीदास गुरु मंत्र पायो। रहियो हृदय ठहराई। जपो रे मन राम मंत्र सुखदाई। राम मंत्र सुखदाई। जपो रे मन राम मंत्र सुखदाई। બર્તન વીણવા નથી આવ્યા ને? બોલાઈ ગયું હોય વખતે એમ. આપણા ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર મુખ્ય 4 આચાર્યો થયા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્ય. એ 4 આચાર્યોની છાયામાં પ્રખર પ્રખર મહાપુરુષો થયા.
એના નાના મોટા હજારો સંપ્રદાયો ચાલે છે, જેને આપણે પંથ કહીએ છીએ, પંથ. અને પછી આપણે એને એવું સંબોધન કરીએ છીએ કે આ મહાપુરુષ આ પંથના, આ મહાપુરુષ આ પંથના, આ મહાપુરુષ આ પંથના. પણ મહાપુરુષો પંથના નથી, ગામના છે. ગામમાં આવ્યા હોય ને એને સંતનું સંબોધન થાય. પંથમાં હોય એને શું કહેવાય? વટે માર્ગુ કહેવાય. એને શું કહેવાય? વટે માર્ગુ. ગામમાં એટલે પરમાત્માના ધામમાં જે પહોંચ્યા એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. તો જે સંતો થયા એ બધા સંતો નામને ભજીને થયા છે. નામનો મહિમા દરેક સંતોએ ગાયો છે, અધિક ને અધિક ગાયો છે. પણ નામના જુદા જુદા પોતાના ભાવ પ્રમાણે નામ જુદા આપીને ગુણ ગાયા એટલે આપને કંઈક જુદું લાગે છે, જુદું સમજાય છે, વાદ વિવાદ થાય છે, ભ્રાંતિ થાય છે. બાકી બધા સંતો એક જ નામને ભજ્યા છે. ઈશ્વર એક છે અને એનું ભજન કરવાનું નામ પણ એક છે. એટલે એ નામને કોઈએ સતનામ કીધું, કોઈએ નિજનામ કીધું, કોઈએ મહામંત્ર કીધો, ગંગા સતી પાનબાઈએ વચન કીધું, ભગવાન રામચંદ્રજીએ અધનામ કીધું, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ શ્રીમુખ કીધું, ભગવાન શંકરે એને ભીષ્મ કંકણ કીધું, ભગવાન બ્રહ્માએ એને અંશ ગતિ કીધી, ભગવાન વિષ્ણુએ એને સુદર્શન ચક્ર કીધું. આ એક સત્ય નામના જુદા જુદા નામ આપીને ગુણાના વાદો ગાવામાં આવ્યા છે. અને એ નામનો મહિમા અધિક ને અધિક ગાતા તુલસીદાસે રામાયણની અંદર એવું લખ્યું કે મારા મત પ્રમાણે રામ કરતા એ નામનો મહિમા અધિક છે. રામે આંગળીને વેઢે ગણાય એટલાને તાર્યા, પણ નામે તો સંસાર સાગર ઉપર પાજ બાંધી દીધી છે. જે નામ કોઈ ઘાટનું નથી, રંગનું નથી, રૂપનું નથી, આકારનું નથી, કોઈ પદાર્થનું નથી. જે નામ પારબ્રહ્મ સ્વરૂપે દરેકના પ્રાણની અંદર ગાજી રહ્યું છે એને કહેવામાં આવે સત્ય સનાતન આત્મ ધર્મ. એની અંદર કોઈ વાદ વિવાદ નથી. નામથી કે ઈશ્વરથી કોઈ વાદ કરે તો સંતોના મત પ્રમાણે એનાથી મોટો અજ્ઞાની કોઈ નથી. ઈશ્વરથી કે નામથી કોઈ વાદ કરે તો સંતોના મત પ્રમાણે એના જેવો અજ્ઞાની બીજો કોઈ નથી. આકાશમાં વાદળા થાય પછી તમે એમ કહો કે આ બાજુનું વાદળ મારું, ઓલો એમ કે આ બાજુનું મારું. સૂર્ય ઉગે તમે એમ કહો કે આ સૂર્ય મારો. પાછા કાકા આંબલે આડો દેખાય ને ઓલા કાકાને કરાઢારો દેખાય મારો. તો એક જ છે, કાકાને કરાડો ઈ દેખાય છે અને પાછા કાકાને આંબલી વાહે ઈ જ દેખાય છે. અમેરિકામાં ઈ દેખાય છે, લંડનમાં ઈ દેખાય છે, ફોરેનમાં ઈ દેખાય છે, આફ્રિકામાં એ દેખાય છે, ભારતમાં ઈ દેખાય છે, અને હાંથળીમાં એ દેખાય છે, અને ખડખડમાં ઈ દેખાય છે. સૂર્ય એક છે એનો વાદ ક્યાં? એટલે ઈશ્વર વિશેનો વાદ કરે એ મોટામાં મોટો અજ્ઞાન છે. અને ઈશ્વર વિશેનો વાદ કરે એ કેવું છે ખબર છે? એક ગુરુને બે શિષ્ય હતા, પણ પરસ્પર પેલાથી કઈક અબોલા જેવું થઈ ગયેલું. એટલે બે સેવા વેચે લીધી, તારે આ કામ કરવું, મારે આ કામ કરવું, કોઈ કોઈનું કામ કોઈ કરવું નહીં, કોઈની કઈ માથાકૂટ નહીં. કામ વેચવાનું ત્યાંથી ચાલુ થયું, વાત થયા ને ત્યાંથી. ભાવથી જેને કરી જ લેવું હોય અહીંયા ક્યાં બીજી વાત છે કઈ. એટલે હવનું કામ હવ કરે. એમાં બધા કામના
ભાગ પાડી લીધા. એમાં ગુરુની સેવા કરવી એમાંય ભાગ પાડી લીધો. દાબો તારો ને જમણો મારો. ખબરદાર મારા દાબા નહીં ઈડો તું, ત્યાં જમણા નહીં ઈડો તું, એમાંય ભાગ પાડેલો. ઉનાળાનો સમય, ગુરુ મહારાજ પરણકુટીની બહાર સૂતા છે અને બે શિષ્ય પગ સંપી કરે છે. એમાં એકને આજ્ઞા ગુરુ મહારાજે કરી કે પાણી ભરતો આવ્યું. એ પાણી ભરવા ગયો એટલે એનો પગ રેઢો પીડ્યો. એટલે આને દાયિત્વ હતી જ. એટલે મીંડો એના પગને જોર જોરથી મારવા. હા હા ગાંડિયા, ગુરુ મહારાજ કે હું કરશો તો ઓલો પાણી ભરે ને હું છે ગુરુ મહારાજ? અરે આ ગાંડિયો આ પગને મારે કે હું રેઢો મૂકીને ગયો એટલે મારે, આગળ જોઈ લો એનો પગ. બડો લઈને આવ્યો ને એના જમણાને મીંડો દેવા. એટલે એક ગુરુના બે પગ એનો જે વાદ કરે એમ ઈશ્વરના એકના અનેક નામ છે એનો વાદ કરીએ એ આના જેવું છે. એ એક ગુરુના બે પગના વાદ કરવા જેવું છે. માટે સમજેલ પુરુષોએ, વિવેકી પુરુષોએ, જેને સદગુરુની શાન મળી હોય એણે ઈશ્વર વિશે, ધર્મ વિશે કોઈ વિવાદ ન કરવો. ધર્મ એક છે, ઈશ્વર એક છે. અને જેને તમે નોખા નોખા નામથી સંબોધો છો તે નામ ને રૂપ અને